તો અહીંયા અપશુકન થયા એટલે યુધિષ્ઠિર મહારાજ ચિંતામાં પડી ગયા અને ચિંતા થવા લાગી કે હજી દ્વારકાધીશના પણ કઈ સમાચાર નથી. અર્જુનને મોકલ્યા કે જાઓ તમે દ્વારકા જઈ અને દ્વારકાધીશના સમાચાર લઈ આવો. આ બાજુ દ્વારકાધીશે એ પોતાના યાદવ કુળના લોકોને દ્વારકાની અંદર કહી દીધું કે હવે 7 દિવસમાં સોનાની દ્વારિકા છે એનો પ્રલય થવાનો છે, સમુદ્રની અંદર ડૂબી જવાની છે. તમારે જે આમાંથી જોઈતું હોય એ લઈ અને દ્વારકાની બહાર નીકળી જાજો. આવો આદેશ ભગવાને કરી દીધો હતો. એટલે ભગવાને 3 વસ્તુની ના પાડી હતી યાદવોને. એક, સ્ત્રીનો અપરાધ નહીં કરતા, બીજું બ્રાહ્મણોનો અપરાધ નહીં કરતા, ત્રીજું મદિરાનું પાન નહીં કરતા. આ 3 થી હું તમને નહીં બચાવી શકું, બાકી ગમે ત્યાં હું તમને બચાવી લઈશ. અને આ 3 વસ્તુ જ આ યાદવના જે સંતાનો હતા એના કુળના, એણે આ 3 વસ્તુ પહેલી કરી. સાંબ નામના ભગવાનના પુત્ર હતા. એને એકવાર આ બધા બાળકો વનમાં ગયા અને ત્યાં ઋષિઓને જોયા તપ યજ્ઞ કરતા. એટલે એને મશ્કરી કરવાનું મન થયું કે આ તો 3 કાળના જ્ઞાની હોય છે, અને જરા આપણે તપાસીએ એવું વિચારી અને પેલા સાંબને સ્ત્રીનો વેશ પહેરાવ્યો, સ્ત્રીના વસ્ત્રો પહેરાવ્યા અને ઉદર ઉપર એક કાંસળું બાંધ્યું છે. પછી માથે ઓઢાડી અને ઋષિઓની પાસે લઈ ગયા અને લઈ જઈ અને ઋષિઓને કહ્યું કે આ અમારા કુળની સ્ત્રી છે, આના ઉદરમાં શું છે એ કહો. ઋષિઓએ જોયું આંખ બંધ કરીને. ખબર પડી ગઈ કે આ તો અમને તપાસવા માપવા માટે આવ્યા છે, જાણવા માટે નહીં. આ સ્ત્રી નથી, આ તો ભગવાનનો પુત્ર સાંબ છે અને એના પેટમાં કઈ છે નહીં, કાસળું બાંધીને આવ્યા છે. સમાધિમાં જોયું, ખબર પડી કે આંખ ખોલી એટલે કહ્યું કે તમારા કુળની સ્ત્રી નથી, પણ આ ભગવાનના પુત્ર સાંબ છે. અને આના પેટમાં, હવે તમે પૂછ્યું છે ને શું છે, તો આના પેટમાં મુસળ છે અને આ મુસળ છે એ તમારા કુળનો નાશ કરશે, જાઓ. બ્રાહ્મણોનો શ્રાપ થયો, ઋષિઓનો શ્રાપ થયો. હવે ગભરાય બાળકો બધા, શું કરવું? ત્યારે વડીલ પાસે જઈને કીધું, અક્રૂર કાકાને જઈને કીધું. એટલે એને કીધું કે જાઓ તમે આ મુસળ છે ને એને સમુદ્રના કિનારે ચાલ્યા જાઓ અને ત્યાં જઈ અને એને ઘસી ઘસીને એનો ચૂરો છે ને સમુદ્રમાં પધરાવી દો. પથ્થર ઉપર ઘસીને એનો ચૂરો સમુદ્રમાં પાણી સાથે મળી જશે, પછી તમારું કઈ નહીં બગાડી શકે. પણ શ્રાપ કોઈ દિવસ મિથ્યા થતો નથી, એ વાત આ બતાવે છે મને. આજે ભગવાને ના પાડી હતી કે ઋષિઓનો અપરાધ નહીં કરતા, સ્ત્રીઓનો અપરાધ નહીં કરતા. તો આ પેલું ઋષિઓનો અપરાધ કર્યો. અને પછી અર્જુનની પુત્રીને બળજબરી પરણી ગયા હતા. એ સાંબને અર્જુનની પુત્રી સાથે પ્રેમ અને એને લગ્ન કરવાની ઈચ્છા. પણ એકવાર ભીમને જ્યારે વાત કરી, દુર્યોધનને વાત કરી, ત્યારે દુર્યોધને ના પાડી કે તમારા કુળ સાથે અમે દીકરી ન દઈએ. પછી ભગવાન સાંબને લઈ અને ગયા છે અને હસ્તિનાપુરની અંદર પોતાનું જે હળ હતું ને એ હળને આમ ભરાયું જમીનમાં અને આમ આખું હસ્તિનાપુર ઊંચું કર્યું. પછી કહ્યું કે હવે દીકરી દે છો, નકર આમ ઊંધું નાખીશ તો આખું સમાધિ થઈ જશે તમારી બધાને. એમ કરીને દુર્યોધનની પુત્રીને પરણ્યા હતા. એટલે સ્ત્રીનો અપરાધ. ત્યાર પછી ભગવાને ના પાડી હતી કે મદિરાથી દૂર રહેજો. તો અહીંયા 7મા દિવસે દ્વારકા ડૂબશે, તમારે જે જોઈતું હોય એ વસ્તુ લઈને નીકળી જાજો એમ કીધું. એટલે બધા યાદવો વારુણી નામની મદિરા લઈ અને દ્વારકામાંથી નીકળી ગયા.